પડી જશે ચાલશે, લોકો આપશે નહીં. નીચે નાખો વચ્ચે જવાનું. હા બે આવાજ સમગ્ર મહેસાણા જિલ્લાની ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ વર્ષોના શાસન પછી પણ લોકોનો ઉકેલી રહ્યો છે. એ વિકાસની જીત છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001માં ગુજરાતની સત્તા સંભાળ્યા પછી એક યુગ પરિવર્તન કરી સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એમને કામ કર્યું છે અને યુગ પરિવર્તનની શરૂઆત મહેસાણામાં પણ ભવ્ય વિજય કમળ ઉપર ભારતીય જનતા પાર્ટીએ કોઈ મૂક્યો છે. ત્યારે આ વિજય ઉત્સવ નહીં પરંતુ જવાબદારીનો ઉત્સવ, દાયિત્વનો ઉત્સવ માટે આ કાર્યકર્તાઓ ભેગા થયા છે. હજારો કાર્યકર્તાઓ મહેસાણા જિલ્લામાં અને વિસનગરમાં સખત ગરમીની વચ્ચે પોતાની જવાબદારીઓ નિભાવી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ અને વિકાસની વાત લોકો સુધી પહોંચાડી છે. એનો જે વિજય છે અને આ દાયિત્વ ઉત્સવ છે. આ વિજય ઉત્સવને વિજય તો ખરો પરંતુ આવતા 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના વિઝનને વિસનગરની જનતા સુધી લઈ જવાનું આ જવાબદારી છે. ખાસ તમે એક ટકોર કરી કે સોશિયલ મીડિયામાં લોકો અલગ કરે છે, એક લોકોને હેરાન કરે છે, શું કહેવું? એ તો વિસનગર આપણે સૌએ જોયેલું છે અને સતત સફાઈનું કામ હોય, વ્યવસ્થાનું કામ છે, વરસાદી પાણીના નિકાલનું કામ છે, ગટરનું કામ છે, આ સતત ચાલી રહ્યું છે. આગામી સમયમાં કેવી કામગીરી રહેશે આપણા જીતેલા ઉમેદવાર? આગામી સમયમાં જે કામગીરી રહી છે એના કરતાં પણ ખૂબ ઝડપે વિસનગરમાં બાકીના કામ પૂરા કરી અને વિસનગરમાં દરેક ઇઝ ઓફ લિવિંગનો જે કન્સેપ્ટ આદરણીય નરેન્દ્રભાઈએ મૂક્યો હતો વિસનગર તાલુકામાં અને વિસનગર શહેર સંપૂર્ણ રીતે આપણે કરવાનું. આપણે ઉત્તમ વિસનગરની વાત કરો છો. વિસનગર પહેલેથી ઉત્તમ હતું અને હજુ સર્વોત્તમ બનાવવાની દિશામાં છે. ખાસ કરીને સાહેબ તાલુકામાં જે 3 સીટોનું ભાજપને નુકસાન થયું છે એ માટે આગામી રણનીતિ શું છે? જે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નથી જીત્યા ત્યાં પણ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઉમેદવાર પણ કામ કરશે, હારેલો ઉમેદવાર અને એના વિકાસ માટે અમારી કામ કરવાની ચોક્કસ ઈચ્છા એ કહ્યું હશે ભાષામાં કહ્યું હશે. કોઈ વિસ્તારમાં જે મત આપ્યા ન આપ્યા, ઓછા નીકળ્યા, વધારે નીકળ્યા, એમાં ક્યાંય અમારો કોઈ પણ હારેલો ઉમેદવાર પણ નહીં પડે. 3 જ ઉમેદવાર જોકે આવ્યા છે અને જીતેલા ઉમેદવારો પ્રત્યેક ઘરે જઈ પ્રત્યેક મહેલામાં જઈ